કરવામાં આવી બેન જેને આ ખૂબ જ દુઃખદ રીતે જે સુસાઇડ કરવાનું પગલું ભર્યું એ બેનને બચાવવા માટે કોઈ પણ પ્રકારના પ્રયત્નો કોલેજ પ્રશાસન દ્વારા કરવામાં આવ્યા નથી. કોલેજના પ્રિન્સિપલ દ્વારા બેનને બચાવવા માટે કોલેજની હોસ્પિટલ સુધી પણ લઈ જવામાં ના આવી. ત્યાંની વિદ્યાર્થીનીઓએ અને બીજા વિદ્યાર્થીઓએ સાથે મળી અને એમ્બ્યુલન્સ બોલાવી બેનને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો. તેમ છતાં આ નરાધામ લોકો કે જે એક દીકરીએ જીવ ગુમાવ્યો છે તેમ છતાં એમના પેટનું પાણી હલતું નથી. અહીંયા આયા વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ત્યાં સુધી ઉપર ઊભા હસી રહ્યા છે, છોકરાઓને ધમકાઈ રહ્યા છે કે તમે આ બધું બંધ કરી દો, તમને ફેલ કરી દઈશું, તમને અહીંયા રહેવા નહીં દઈએ, તમને અમે જોઈ લઈશું. તો આવા જે શિક્ષણમાં બેઠેલા આજે નરાધામ ખરેખર એ લોકો પ્રોફેસર કે પ્રાધ્યાપકોના નામે શિક્ષણ જગતમાં કલંક છે. આવા લોકો જ્યાં સુધી સ્વૈચ્છિક રાજીનામું નહીં આપે અને પોલીસ તપાસમાં આ લોકો સામે FIR નહીં થાય ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ પોતાનું આંદોલન ચાલુ રાખશે. અને કોઈ પણ પ્રકારના રાજકીય સત્તાધીશો દ્વારા ઘટનાને દબાવવાની કોશિશ કરવામાં આવશે તો વિદ્યાર્થી પરિષદ હજુ વધુ ઉગ્ર બની અને આ બેનને ન્યાય અપાવવા માટે લડત ચાલુ રાખશે. ભારત માતા કી